છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી તેમજ આસપાસના ગામોમાં ટામેટાની ખેતી કરનાર ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ખેડૂતોને 1 કિલોના 3 થી 4 રૂપિયા ભાવ મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેતરમાંથી ટામેટા તોડવાનો ખર્ચ 3 રૂપિયા લાગે છે, જ્યારે ટામેટા પેક કરવા માટે 20 રૂપિયાનું બોક્સ આવે છે અને ટામેટા માર્કેટ સુધી પહોંચાડવા માટે 50 રૂપિયાનો ખર્ચ લાગે છે અને રિટેલ માર્કેટમાં ગ્રાહકોને 20 રૂપિયે જ કિલો ટામેટા મળી રહ્યા છે। મેં ચાલુ સાલે ટામેટીનું 3 એકરમાં વાવેતર કરેલું, પણ કિલોના 2 થી 3 રૂપિયા ભાવ મળતા અમને કોઈ એનું ઉત્પાદન મળ્યું ના, એટલે ઊભી પાકમાં ટોમેટીનું મેં ડીશ મારીને કાઢી નાખી। આજે 1.5 મહિનો થયો મેં ટોમેટી તોડ્યું જ નહીં। ટામેટાની ખેતી ભાગે કરી હતી, પરંતુ ટામેટાનો ભાવ ના મળવાને કારણે ટામેટા અત્યારે વીણવાનું બંધ કરી દીધું છે। ટામેટાના ઓછા ભાવને કારણે અમે મજૂરી પહોંચી વળાય તેમ નથી, એટલે અમે આ ટામેટા વીણતા નથી। એટલે હવે છોડ પર જ ટામેટા રવા દો છો? હા, છોડ પર જ રહેવા દઈએ। કેટલી ખેતીમાં નુકસાન થયું છે? આવે ખેતીમાં તો સાહેબ ખાસું બધું મોટું નુકસાન થાય। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ટામેટાનું મબલક ઉત્પાદન થતાં 2 રૂપિયા કિલો ટામેટાનો ભાવ થઈ જતા ખેડૂતો હવે ખેતરમાંથી ટામેટા જ નથી તોડતા। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, જે ટામેટાના છોડ ઉપર ટામેટા લાગ્યા છે તેને તોડવાનો ખર્ચ 2 રૂપિયા લાગે છે, તેના પેકિંગનો ખર્ચ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ લાગે છે। અહીંયાના ટામેટા વડોદરા અને અમદાવાદ સુધી મોકલવામાં આવે છે, તેનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ તેઓને ના મળતા હાલ ખેડૂતો પોતાના ખેતરના ટામેટા તોડતા નથી। મોટા મોટા ટામેટા લાગી ગયા છે, પરંતુ તેને તોડવાનો ખર્ચ મોંઘો પડતો હોવાથી ખેડૂતો ખેતરમાંથી ટામેટા ના તોડતા ટામેટા સડી રહ્યા છે। આવી સ્થિતિમાં છોટાઉદેપુર તાલુકાના ખેડૂતો આવી ગયા છે, ત્યારે સરકારે આદિવાસી વિસ્તારમાં ટામેટા પકાવતા ખેડૂતો માટે સહાયની કોઈ જાહેરાત કરવી જોઈએ અને જેનાથી ખેડૂતો જે પાયમાલ થયા છે, લાખો રૂપિયાનો ખર્ચ કરીને ખેતી કરી હતી, તેમાં નુકસાન ગયું છે, તેનું વળતર આપવું જોઈએ। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।